નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા ગામમાં અતિવૃષ્ટિ બાદ છેલ્લા 10 દિવસથી ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણીનો નિકાલ ન થતાં અનેક પરિવારો ઘરોમાં જ કેદ બન્યા હોવાના આક્ષેપો સામે આવ્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ સુધી તંત્રનો કોઈ અધિકારી ગામની મુલાકાતે પહોંચ્યો નથી. કોંગ્રેસના આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક રાહત, પાણીના નિકાલ, ખોરાક, પીવાનું પાણી, પશુચારો અને યોગ્ય વળતરની માંગ કરી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગામ પોરાણામાં અમે રહી છીએ. અમારા ઘર પાછળ કોરમોર પાણી છે. અમે કઈ બાજુથી બહાર નીકળી ખાવા પીવાની હવે તો અમારે બહુ તકલીફ પડવા માંડી છે. કેમ આમાં રેશન લેવા જવું અમારે આટલે અમારે પાણી થાય છે. મારું નામ છે કાંતાબેન ખેતાભાઈ રાવળ, ગામ પોરાણા છે. તાલુકો જિલ્લો પાટણ, ગામ પુરાણા કોઈ સુધી હજી તંત્રએ ખબર લીધી નહીં. આ ગામની પાણીના પૂરમાં બરોબરની પબ્લિક હેરાન થાય છે, તો આ સહાય કાંક ગામને આપવી જોઈએ. મારું નામ ભૂરાભાઈ કેશાભાઈ, જૂના પોરાણા. આ 10 દિવસથી પાણીમાં અડર્યા, હજુ કોઈ કહેતા કોઈ અધિકારી આવ્યા જ નથી. આ જયાબેન આવ્યા છે અત્યારે, અને આ થોડી પગવા આવે આવી હાલત થાય છે. જો આ પાણીમાં હેડે લોહી થઈ જાય રહ્યા છે. પગ પાકી ગયા છે આ પાણીમાં હેડી અને ઢોરા બોરાના તો કઈ રાશી જ નહીં. આ અત્યારે જો પાણીમાં ખાય માલ પૂરે એવું નહીં, અમારે હરે ફરે એવું નહીં. અમારે ક્યાં રહેવું આવા પાણીમાં? કયું ગામ તમારું? પોરાણા ગામ. કોઈ આવી તો અહીંયા જોવા? કોઈ આવ્યું નહીં આજ દાડા સુધી ખબર લેવા માટે. તમે પેલા વેલા આયા દિનેશજી ભાભી છો? સગા માસી શું એમ? બરાબર. આટલા પાણીમાં મારે ક્યાં રહેવું? ગરમ પાણી આવ્યું? આ વળિયા નહીં જોતા તારે? ગરમ જ છે ને. તમારું ઘર છે ને? ઓય અમારે જ છે. ઘર વખરી બધી પલળી ગઈ છે ને. પેલા નીચા વાત છે કોઈ ગયું ગામ રહેતા પોરાણા આવ્યું જ નથી કોઈ. કોઈ છોકરો નહીં. આ માણસ તારા હેરે કોઈ ખબર લેવા નહીં આપવાનું. વોટ લેવા બધા આવે છે. વોટ લેવા તો આપવા જો હમણાં ખબર પડશે આદમી એની. હજી ચા ખબર હોનું છે એવા નાપે જો ના પાછા વાળા આદમી ના કહેજો. એક બકરો ના આપવા જો આવી નાપે લાકડી લઈને બેસી. નથી આવતું તમારે પાણી એક નથી. એક બચ્ચું ના આપવાનું હમણાં ગરજવા જ આપવાનું નામ ના આપવાનું. આ ઢોરા મરે કોઈને ખબર નહીં. હજી તલાટી ના આવે, બે કોઈ ગામ સેવક ના આવે. તમે એક ચપા કરવા આવ્યા છો. આ પાણી કેટલા દિવસથી છે તમારા ઘરમાં? પાણી આ તો અઠવાડિયાથી બેન છે, 15 દાડાથી છે. કોઈ આવ્યું તું મુલાકાત? ના, કોઈ નહીં, હજુ સુધી તાક્યું? કોઈ આવ્યું જ નથી. ઘરમાં પાણી બેસી જાય તો નથી આવે. લ્યો હવે શું કેવું છે? ના કે કોઈ ખબર કરવા નથી આવતું. વોટ લેવા આવે ઈ આવે છે? હા, વોટની વખત તો બધા આવે. અત્યારે કોઈ ના, અત્યારે કોઈ નહીં. જરૂર પડે તો આવે. કાકો સાથે શું કે બાપા જોજો મારા. એમ કે જોજો મારા. ઓય, મારા હામું જોજો. પણ અત્યારે અમારા હામું જુઓ. આમ ફરે બેન આ જો હાર્યા કે જીત્યા તમારી વચ્ચે ઊભા છે ને? આવ્યો તો હોય. હા, એવો અઠી વાળો વાત સાચી છે. છોકરો આવ્યો તો.